વડોદરાની વાત કરીએ, જ્યાં સાંસદ ડોક્ટર હિમાંગ જોશીએ પર્યાવરણ સંરક્ષણ અને ફ્યુલ બચતનો અનોખો સંદેશ આપ્યો છે। સંકલન બેઠકમાં તેઓ પોતાની નહીં પરંતુ પત્નીની ઇલેક્ટ્રિક કાર લઈને પહોંચ્યા હતા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પર્યાવરણ જાગૃતિની અપીલને માન્યતા આપતા સાંસદે જણાવ્યું કે હવે તેઓ વધુમાં વધુ ઇલેક્ટ્રિક વાહનનો ઉપયોગ કરવાની ટેવ પાડશે। સાથે જ એક જ સ્થળે જવાનું હોય તો એક જ ગાડીમાં જવાની સંસ્કૃતિ અપનાવવાની પણ અપીલ કરી હતી। આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રીજીએ જ્યારે આ વૈશ્વિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખી અને સમગ્ર દેશવાસીઓને જે આહ્વાન કર્યું છે અને આ આહ્વાનની અંદર તમામ દેશવાસીઓને જે અમુક અપીલો કરી છે એની અંદર એક મહત્વપૂર્ણ અપીલ એ ઈંધણ બચાવવાની પણ અપીલ છે। અને આ અપીલના અંતર્ગત જે એનર્જી સસ્ટેનેબલ જે ઓપ્શન્સ છે એને આપણે કઈ રીતે એક્સપ્લોર કરી શકાય એ માટેના આજે એક જે પહેલ છે એ મારા દ્વારા કરવામાં આવી છે। આજે જ્યારે મારા ધર્મપત્ની પાસે જ્યારે ઇલેક્ટ્રિક વ્હીકલ હોય અને તેઓને આજે એમના નોકરી અર્થે ના જવાનું હોય, આજે હું એમનું ઇલેક્ટ્રિક વ્હીકલ લઈને આવ્યો છું અને જ્યારે પણ અમારા ઘરે આ ઇલેક્ટ્રિક વ્હીકલ ઉપલબ્ધ હશે અને મારો પ્રવાસ થવાનો હશે ત્યારે આ જ ઇલેક્ટ્રિક વ્હીકલથી પ્રવાસ કરવાનું હું પ્રયોગ કરીશ અને એ પ્રયત્નથી માનનીય વડાપ્રધાનશ્રીની અપીલમાં હું મારું પણ ખિસકોલી સમૂહ શું યોગદાન આપી શકું એ માટેનો પ્રયાસ કરીશ। માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ આ અપીલને ધ્યાનમાં રાખી અને ગઈકાલે કેબિનેટની બેઠકની અંદર અમુક સૂચનો કર્યા છે। જે વિભાગોની અંદર વર્ક ફ્રોમ હોમ શક્ય બનશે ત્યાં જરૂર પડીએ એના માટે વિચારણા કરવામાં આવશે।